હેલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે સમઘટકતા વિશે જોયેલું. એમાં આપણે બંધારણીય સમઘટકતા કોને કહેવામાં આવે છે તેના અલગ અલગ પ્રકાર જોયેલા કે શૃંખલા સમઘટકતા કોને કહેવામાં આવે, ક્રિયાશીલ સમૂહ સમઘટકતા જેના પણ બંધારણ અલગ અલગ જોવા મળે, ટોટોમરાઇઝમ કોને કહેવામાં આવે છે, મેટામર્સ છે, એના વિશે આપણે ડિસ્કસિંગ કરી રહ્યા છીએ અને ઘણું બધું એના વિશે આપણે આગલા વિડિયો લેક્ચરમાં છે એ કહેવામાં આવેલું. તો જે પણ વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ આ લેક્ચર જોઈ રહ્યા છે તેને નમ્ર વિનંતી છે કે પહેલા વિડિયો લેક્ચર છે એ બંધારણીય સમઘટકતાનો જોઈ, કારણ કે તેમાં બેઝિક જ્યાં લગી તમને ખબર નહીં પડે ત્યાં સુધી તમે આ ચેપ્ટરમાં આગળ નહીં વધી શકો. ત્યાર પછી હવે આપણે આજે લેક્ચરની શરૂઆત કરી અને આજનો જે ટોપિક છે તે અવકાશીય સમઘટકતા. અવકાશીય સમઘટકતા સૌથી પહેલા આપણે એની ડેફિનેશન જોઈએ કે કોને કહેવામાં આવે છે. તો અવકાશીય સમઘટકતા છે એને આપણે અલગ અલગ પ્રકાર છે જે અવકાશમાં સમૂહોની પરમાણુની ગોઠવણી છે એ જોવા મળે છે તેને અવકાશીય સમઘટકતા કહેવામાં આવે છે. વિવિધ ગોઠવણી હોય છે તો તેમના પણ બે પ્રકાર પડે છે. એક છે સહરૂપણ સમઘટકતા અને એક છે અવકાશીય સમઘટકતામાં જે વિન્યાસી સમઘટકતા જે છે એવી રીતે બે ટાઈપ્સ છે એ પ્રકાર છે એ પાડવામાં આવે છે. ત્યાર પછી હવે જોઈએ તો કન્ફર્મેશનલ સમઘટકતા અથવા તો સહરૂપણ સમઘટકતા કોને કહેવામાં આવે. તો અહીં તમે જુઓ, આલ્કેન સંયોજનોમાં એકલ બંધની આસપાસ મુક્ત ભ્રમણ કરવાથી અવકાશમાં અણુઓ અને પરમાણુઓમાં જે ભિન્ન ગોઠવણી પ્રાપ્ત થાય છે. એટલે કે કેવી રીતે આલ્કેન સંયોજનોની વાત કરવામાં આવી છે કે જેમાં એક એક બંધ હોય. આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન તમને બધાને ખબર હશે કે આલ્કેન છે તેમાં એક બંધ હોય, આલ્કીનમાં દ્વિબંધ હોય અને આલ્કાઇનમાં ત્રિબંધ હોય. તો અહીં આપણે સિમ્પલ આલ્કેનની વાત કરી રહ્યા છીએ. તો આલ્કેનમાં જે બધા જે પરમાણુઓ છે તે મુક્ત રીતે ભ્રમણ કરી શકે છે. એટલે કે મુક્ત ભ્રમણ કરવાથી અવકાશમાં અણુમાં પરમાણુમાં જે ભિન્ન ગોઠવણી જે પ્રાપ્ત થાય છે એને અવકાશીય સમઘટકતામાં સહરૂપણીય સમઘટકતા છે કહેવામાં આવે છે. તો અહીં સિમ્પલ CH3 ઇથેન છે, બે કાર્બન ધરાવતો ઇથેન છે, એક કાર્બન હોય તેને મિથેન કહેવામાં આવે છે. અહીં એક્ઝામ્પલ લેવામાં આવેલું છે. અહીં તમે જુઓ એક પ્રકારનું અવકાશીય ગોઠવણી, તમને એક પ્રકારના ગોળા જેવું લાગે છે. અહીં વચમાં એક પોઈન્ટ જે કરેલો છે અને અહીં હાઇડ્રોજન છે એ જોડાયેલા છે. તો અહીં સિમ્પલ આપણે જોઈએ તો ઇથેનનું એક્ઝામ્પલ છે. તો હમણાં તમને ખબર પડી જશે કે આ શેનું એક્ઝામ્પલ છે, આ કેવી રીતે સ્ટ્રક્ચર બંધારણ બન્યું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો વિન્યાસી સમઘટકતા, જેને આપણે કન્ફિગ્યુરેશનલ સમઘટકતા અથવા તો આઇસોમરિઝમ છે એ કહેવામાં આવે છે. અહીં તમે જો અવકાશીય સમઘટકો જે પ્રતિબંધિત પરિભ્રમણના કારણે ઓરડાના તાપમાને એકબીજામાં રૂપાંતરિત થતા નથી. એટલે કે ઓરડાના તાપમાને પ્રતિબંધિત પરિભ્રમણ જે મર્યાદિત પરિભ્રમણ છે એના કારણે એકબીજામાં રૂપાંતરણ કરી શકતા નથી, તેને વિન્યાસી સમઘટકતા કહેવામાં આવે છે. બિલકુલ. તો અહીં તેના પણ બે પ્રકાર પડે છે કે ભૌમિતિક સમઘટકતા છે એ કોને કહેવામાં આવે છે અને પ્રકાશીય સમઘટકતા છે એ કોને કહેવામાં આવે છે એ હમણાં આપણે ખબર પડી જશે. ત્યાર પછી હવે આપણે તેના એક્ઝામ્પલ છે અહીં આપેલા છે કે CH3 અહીં ડબલ બોન્ડ છે અને અહીં CH3 જોડાયેલ છે જેને આપણે સિસ અને ટ્રાન્સપોઝિશન છે કહેવામાં આવે છે. એ પણ તમને હમણાં ખબર પડી જશે. તો અહીં હવે આપણે લેક્ચરની આપણે શરૂઆત કરીએ. તો અહીં સિમ્પલ જે અવકાશીય સમઘટકતાના બે પ્રકાર પડે છે, એક છે સહરૂપણ સમઘટકતા અને એક છે વિન્યાસી સમઘટકતા. તો સૌથી પહેલા આપણે ડિસ્કસ કરીએ સહરૂપણ સમઘટકતા છે કોને કહેવામાં આવે છે અને કયા કયા વૈજ્ઞાનિક દ્વારા પ્રક્ષેપણ છે આપવામાં આવ્યું. તો ચાલો આપણે જોઈએ. હવે સહરૂપણ સમઘટકતા. સહરૂપણ સમઘટકતાની વ્યાખ્યા અત્યારે આપણે જોઈ લીધી કે સહરૂપણ સમઘટકતા છે જેમાં કાર્બન કાર્બન વચ્ચે જે એકલ બંધ હોય છે જેના કારણે જે અણુ અને પરમાણુઓ છે તે મુક્ત રીતે ભ્રમણ કરી શકતા હોય છે, તેમાં રોટેશન છે જોવા મળે છે. તો સૌથી પહેલો જે વૈજ્ઞાનિક આવે છે સહરૂપણ સમઘટકતામાં ન્યુમેન નામના વૈજ્ઞાનિક દ્વારા ન્યુમેન પ્રક્ષેપણ. હવે ન્યુમેને એક પ્રક્ષેપણ આપેલું છે. અહીં સિમ્પલ આપણે એક્ઝામ્પલ લઈએ ઇથેન. બે કાર્બન હોય તેને ઇથેન કહેવામાં આવે છે. અહીં ન્યુમેન નામના વૈજ્ઞાનિક દ્વારા કેવું કહેવામાં આવ્યું, એને એવું પ્રક્ષેપણ આપ્યું કે જે અહીં કાર્બન છે એક કાર્બનને અહીં પોઈન્ટ તરીકે દર્શાવવામાં આવે છે. શેના વડે? પોઈન્ટ વડે. વેરી ગુડ. ત્યાર પછી બીજો જે કાર્બન છે એને સર્કલ વડે દર્શાવવામાં આવે છે. આવી રીતે સર્કલ જેને આપણે ગોળ કહેવામાં આવે છે. એક કાર્બન છે તેને સર્કલ વડે, એક કાર્બન છે તેને
પોઈન્ટ વડે દર્શાવવામાં આવે છે બિલકુલ. ત્યાર પછી હવે આપણે જોઈએ તો અહીં એક કાર્બન છે, ચાલો આપણે એને પોઈન્ટ દર્શાવીએ. અહીં આપણે પોઈન્ટ છે એ દર્શાવવામાં આવે છે એક કાર્બન. ત્યાર પછી જે બીજો કાર્બન છે તેને ગોળ સ્વરૂપે દર્શાવવામાં આવે છે, ચાલો તેને પણ આ પોઈન્ટ તરફ આવી રીતે ગોળ છે એ દર્શાવીએ. હવે અહીં જે પોઈન્ટ છે એ કાર્બન દર્શાવે છે અને અહીં એક સર્કલ છે એ પણ શું દર્શાવે છે? કાર્બન. પરંતુ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે એક કાર્બન છે એ નાના પોઈન્ટ સ્વરૂપે છે. એક કાર્બન છે એવી રીતે અઝ્યુમ કરવામાં આવ્યું હોય છે અને એક કાર્બન છે તેને ગોળ સ્વરૂપે દર્શાવવામાં આવે છે કે આ કાર્બન છે પોઈન્ટ સ્વરૂપે છે, તે નાનો કાર્બન છે અને આ કાર્બન છે મોટા ગોળ સ્વરૂપે છે, એટલે કે કાર્બન મોટો પરમાણુ છે. બિલકુલ એવું નથી, ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. અહીં ખાલી અઝ્યુમ કરવામાં આવ્યું છે કે એક કાર્બન પોઈન્ટ સ્વરૂપે, એક કાર્બન સર્કલ સ્વરૂપે. તો અહીં હવે આપણે જોઈએ તો કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન ટચિંગ છે? 3 હાઇડ્રોજન. કેટલા? 3 હાઇડ્રોજન. તો આપણે જે પોઈન્ટ સાથે જે સર્કલ સાથે જે હાઇડ્રોજન છે તે દર્શાવે છે તેને આપણે આવી રીતે હાઇડ્રોજન મૂકી દઈએ, ચાલો, કારણ કે કાર્બન સાથે 3 હાઇડ્રોજન દર્શાવે છે, પોઈન્ટ કાર્બન સાથે 3 હાઇડ્રોજન. હવે નેક્સ્ટ જોઈએ તો કાર્બન છે સર્કલ સ્વરૂપે છે. કેના સ્વરૂપે? સર્કલ સ્વરૂપે. તો અહીં તમે જુઓ તો હાઇડ્રોજન છે એ કેટલા છે? 3 હાઇડ્રોજન છે. તો અહીં સર્કલ જે સ્વરૂપે હાઇડ્રોજન છે એ કેવી રીતે દર્શાવીશું? એક હાઇડ્રોજન અહીં, એક હાઇડ્રોજન આ કાર્બનની પાછળ અને એક હાઇડ્રોજન અહીં. તો અહીં તમે જોઈ રહ્યા છો કે અહીં θ 0 ડિગ્રી એ જોવા મળે છે. અહીં તમે સિમ્પલ આપણે એક્ઝામ્પલ ની આપણે તમને માર્કર દ્વારા દર્શાવવામાં આવે કે જ્યાં જે કાર્બન સ્ટિક બોલ સ્ટિક મોડેલ દ્વારા આ ન્યુમેન પ્રક્ષેપણ છે સમજાવવામાં આવે છે. અહીં તમે જુઓ તો θ કેટલા હોય છે? 0 ડિગ્રી છે. કેટલા ડિગ્રી? 0 ડિગ્રી, કારણ કે આ કાર્બનની પાછળ એક કાર્બન આવેલો હોય છે. તો અહીં ન્યુમાન પ્રક્ષેપણ આ θ 0 ડિગ્રી હોય છે. હવે ત્યાર પછી આપણે વાત કરીએ કે આ જે θ 0 ડિગ્રી છે તો અહીં θ 60 ડિગ્રી છે એ કરવામાં આવે. 60 ડિગ્રી છે તેને ભ્રમણ આપવામાં આવે તો શું જોવા મળશે વિદ્યાર્થી મિત્રો? તો ચાલો પાછો એક કાર્બન છે તેને પોઈન્ટ સ્વરૂપે આપણે દર્શાવીએ. ત્યાર પછી કાર્બનને શું કરવાનું છે? સર્કલ, રિંગ. વેરી ગુડ. તો ત્યાર પછી અહીં તમે જુઓ 3 હાઇડ્રોજન છે, જે પોઈન્ટ કાર્બન છે તેના હાઇડ્રોજન આપણે અહીં દર્શાવીએ. હવે અહીં એક્ઝેક્ટ આ બંને વચ્ચેનો જે એંગલ છે એ 0 ડિગ્રી છે. આ બંને હાઇડ્રોજન છે એ બંને વચ્ચેનો એંગલ છે એ 0 ડિગ્રી છે, ખૂણો છે એ 0 ડિગ્રી છે. હવે 60 ડિગ્રી દ્વારા તેને રોટેટ કરવામાં આવે એટલે કે જો અહીં વિદ્યાર્થી મિત્રો અહીં બંને વચ્ચેનો જે θ જે છે એ કેટલો છે? 60 ડિગ્રી છે. કેટલો છે? 60 ડિગ્રી. કારણ કે તેને રોટેટ કરવામાં આવે છે તો અહીં શું જોવા મળશે? હાઇડ્રોજન. હવે આ હાઇડ્રોજનને 60 ડિગ્રી આવી રીતે કરવામાં આવે તો આપણને અહીં હાઇડ્રોજન જોવા મળશે અને અહીં પણ આવી રીતે હાઇડ્રોજન છે એ જોવા મળશે. તો આ બધા તમે જુઓ તો 60 ડિગ્રી એ છે આ હાઇડ્રોજન 60 ડિગ્રી, આ હાઇડ્રોજન છે એ 60 ડિગ્રી. એવી રીતે θ 60 ડિગ્રી જ્યારે લેવામાં આવે, જ્યારે એનો એંગલ છે એ 60 ડિગ્રી છે એ રોટેટ થાય છે. તો અહીં તમે જોઈ રહ્યા છો કે આ θ 60 ડિગ્રી આપણને ફોર્મ મળે છે, જ્યારે આ છે θ 0 ડિગ્રી આપણને ફોર્મ થાય છે. તો અહીં તમે જુઓ તો જે θ 0 ડિગ્રી હોય તેને કહેવામાં આવે છે ગ્રસ્ત ફોર્મ. કેવું ફોર્મ? ગ્રસ્ત, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ઇક્લિપ્સ. ઇક્લિપ્સ. હવે θ 60 ડિગ્રી, 60 ડિગ્રી છે, ઘુમાવવામાં આવે છે ત્યારે જે ફોર્મ, જે અવસ્થા મળે છે તેને કહેવામાં આવે છે શાંતરિત. શું કહેવામાં આવે છે? શાંતરિત. શાંતરિત એટલે શું થશે ઇંગ્લિશમાં? સ્ટેગર. ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખવાનું છે કે આ સ્ટેગર્ડ ફોર્મ એટલે કે શાંતરિત અને આ છે ગ્રસ્ત ફોર્મ. તો અહીં સિમ્પલ તમે જ્યારે પણ 60 ડિગ્રી વડે ઘુમાવવામાં આવે છે ત્યારે આ જે શાંતરિત ફોર્મ છે જે સ્ટેગર્ડ ફોર્મ છે એ આપણને પ્રાપ્ત થાય છે. તો અહીં હવે આપણે વાત કરીએ એક પ્રકારનું સ્ટેગર્ડ ફોર્મ અને એક છે ગ્રસ્ત ફોર્મ. હવે નેક્સ્ટ આપણે એક્ઝામ્પલ લઈએ પ્રોપેન. શેનું એક્ઝામ્પલ લઈએ આપણે? પ્રોપેન. પ્રોપેનમાં આપણે કેવી રીતે ન્યુમેન પ્રક્ષેપણ છે આપણે આપી શકાય? તો અહીં સિમ્પલ આપણે લખીએ પ્રોપેન એટલે કેટલા કાર્બન હોય? 3 કાર્બન હોય. કેટલા કાર્બન હોય? 3 કાર્બન હોય. તો તેને આપણે શું કહેવામાં આવે છે? પ્રોપેન કહેવામાં આવે છે. તો સૌથી પહેલા હું આ જે C2 કાર્બન છે 2
અને જે આ ત્રીજા નંબરનો કાર્બન છે, ત્રીજા નંબરના કાર્બનને સર્કલ તરીકે દર્શાવવા માંગુ છું અને બીજા નંબરના કાર્બનને એક પ્રકારના પોઈન્ટ તરીકે દર્શાવવા માંગુ છું. તો અહીં આપણે હવે પ્રોપેન છે એનું ન્યુમેન પ્રક્ષેપણ આપણે સૂત્ર જોઈએ. તો સૌથી પહેલા આપણે પોઈન્ટ દર્શાવીએ, ત્યાર પછી આપણે શું કરવાનું છે, ત્રીજા નંબરનો કાર્બન એટલે કે તેને આપણે આવી રીતે સર્કલ સ્વરૂપે દર્શાવીએ. હવે આ કાર્બન તમે જુઓ, એની સાથે એક મિથાઇલ જોડાયેલ છે CH3 અને બે હાઇડ્રોજન જોડાયેલ છે. તો અહીં આપણે જોઈએ આવી રીતે એક ઊભી લાઈન CH3, ત્યાર પછી આવી રીતે જે બે લાઈન છે તેમાં જે કાર્બન સાથે આ બે ટચ હાઇડ્રોજન છે તે દર્શાવીએ. ત્યાર પછી જે ત્રીજો કાર્બન છે તેને આપણે સર્કલ સ્વરૂપે દર્શાવેલો છે, તેની સાથે ત્રણ હાઇડ્રોજન જોડાયેલ છે. કેટલા હાઇડ્રોજન? ત્રણ હાઇડ્રોજન. તો હવે આપણે તેની બાજુમાં θ 0 ડિગ્રી એટલે કે તેનું ગ્રસ્ત જે ફોર્મ જે પ્રાપ્ત થાય છે એટલે કે ઇક્લિપ્સ જે ફોર્મ છે તે અહીં મળ્યું. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં તમને જે માર્કર પેન દ્વારા સમજાવું છું કે આ ફોર્મ છે કેવી રીતે પ્રાપ્ત થયું. જે ગ્રસ્ત ફોર્મ જે છે θ 0 ડિગ્રી છે એ કેવી રીતે આ ન્યુમેન નામના વૈજ્ઞાનિક દ્વારા કેવી રીતે પ્રક્ષેપણ છે કરવામાં આવ્યું. તો વિદ્યાર્થી મિત્રો ઓબ્વિયસલી અહીંયા ધ્યાન રાખજો, આપણે માર્કર પેન દ્વારા સમજીએ. અહીં એક કાર્બનને માની લો જે છે પેન છે, માર્કર પેન છે, અને બીજો કાર્બન છે તેને પણ આપણે માની લો કે આ પણ માર્કર પેન છે. હવે તમે એક્ઝેક્ટ અહીં જુઓ, હવે બીજી માર્કર પેન છે તમને દેખાય છે? બિલકુલ નહીં દેખાતી હોય, કારણ કે એક કાર્બનની પાછળ એવી રીતે કાર્બન છે આવેલો હોય છે, જેમાં અવકાશીય સમઘટકતા છે આપણે એની વાત કરીએ છીએ ન્યુમેન પ્રક્ષેપણની. તમે અહીં જુઓ તો એક અહીંયા જે એક માર્કર છે, એક કાર્બન આપણે ધાર્યો છે, તેની પાછળ બીજી માર્કર છે તમને બિલકુલ નહીં દેખાતી હોય, કારણ કે તેની પાછળ એવી રીતે એક કાર્બન જે છે પોઈન્ટ તરીકે દર્શાવ્યો છે, તેની પાછળ એક કાર્બન આવી રીતે અહીંયા આવી રીતે અહીં કાર્બન છે આવી રીતે આવેલો હશે. અને અહીં તમે જુઓ કે જ્યારે પણ θ 0 ડિગ્રી હોય ત્યારે એક્ઝેક્ટ પાછળ હશે માર્કર, અને θ હવે 60 ડિગ્રી કરવામાં આવે તો તેનું સ્ક્યુ ફોર્મ કરવામાં આવે. સ્ક્યુ ફોર્મ એટલે ત્રાસુ અવસ્થા. તો અહીં થોડીક ત્રાસુ જે બોલ પેન છે આ કરવામાં આવે છે, જે આ માર્કર પેન છે આવી રીતે ત્રાસી કરવામાં આવે તો તમને તરત જ આ માર્કર છે એટલે કે એક પ્રકારનું કાર્બન છે એ દેખાય છે. અને 60 ડિગ્રી ફેરવવામાં આવે તો બિલકુલ તમે જે આ માર્કર જે છે તો અહીં કાર્બન છે એટલે કે 60 ડિગ્રી આવી રીતે ફેરવવામાં આવે છે ત્યારે તમે 60 ડિગ્રી છે આવી રીતે રોટેટ છે કરાવી શકો છો. તો અહીંયા ગ્રસ્ત ફોર્મ મળ્યું. હવે તેનું આપણે સ્ક્યુ ફોર્મ એટલે કે θ ડિગ્રી દ્વારા તેને ફેરવવામાં આવે. કોઈ પણ θ ડિગ્રી દ્વારા તેને ફેરવવામાં આવે તો અહીં આપણે સિમ્પલ એક્ઝામ્પલ જોઈએ. સૌથી પહેલા પોઈન્ટ કરીશું, ત્યાર પછી સર્કલ કરીએ, ત્યાર પછી આપણે જે મુખ્ય જે છે અહીં મિથાઇલ જે જોડાયેલ છે CH3, આવી રીતે હાઇડ્રોજન છે, અને જે સર્કલ જે ફોર્મમાં છે. હવે આપણે થોડું ત્રાસુ ફોર્મ, બરોબર, એટલે કે જે માર્કર જે પેન છે ને આપણે આવી રીતે છે તો થોડીક ત્રાસી આપણે સ્ક્યુ ફોર્મ જે જોવા મળે છે, સ્ક્યુ ફોર્મ એટલે એક પ્રકારનું ત્રાસુ જે અવસ્થા જે છે એ અવસ્થા છે જોવા મળે છે. તો અહીં શું આવશે? હાઇડ્રોજન. હવે અહીં આપણે જોઈએ તો અહીં હાઇડ્રોજન આવી રીતે ત્રાસી રીતે, તો અહીં થઈ ગયું સ્ક્યુ ફોર્મ તમારું. હવે તમારું જોઈએ આપણે 60 ડિગ્રી દ્વારા તેને ફેરવવામાં આવે, રોટેટ કરવામાં આવે તો શું મળશે? આવી રીતે પોઈન્ટ દ્વારા એક કાર્બન દર્શાવવામાં આવે છે CH3, હાઇડ્રોજન, એક હાઇડ્રોજન તો CH3 અને બે હાઇડ્રોજન દર્શાવે. ત્યાર પછી હવે C3 જે સર્કલ તરીકે દર્શાવવાના છે તેના બે હાઇડ્રોજન, ત્રણ હાઇડ્રોજન છે. હવે 60 ડિગ્રી દ્વારા ફેરવવામાં આવે છે તો આવી રીતે જોવા મળશે. અને અહીં તમારું જે આ અવસ્થા છે તેને શું કહેવામાં આવે છે? સ્ટેગર્ડ. સ્ટેગર્ડ એટલે શું થાય? સાંતરિક અવસ્થા છે જોવા મળે છે. હવે તેની આપણે સ્થાયીતાની વાત કરીએ, સ્ટેબિલિટી. તો સ્ટેબિલિટી છે એ સૌથી વધારે ગ્રસ્ત ફોર્મની નહીં જોવા મળે, સ્ક્યુ ફોર્મની પણ નહીં જોવા મળે, અને સાંતરિક ફોર્મની છે જોવા મળશે. કેવી રીતે સાંતરિક અવસ્થાની જોવા મળે છે મિત્રો? સ્થાયીતાની આપણે વાત કરીએ છીએ. સાંતરિક અવસ્થાની કેવી રીતે એની સ્થાયીતા છે વધારે જોવા મળે છે તો એનું મુખ્ય કારણ હોય છે અહીં તમે જુઓ મિથાઇલ અને હાઇડ્રોજન આ બંને વચ્ચે રિપલ્શન છે એ જોવા મળે છે. રિપલ્શન એટલે કે એક પ્રકારનું અપાકર્ષણ છે CH3 અને હાઇડ્રોજન વચ્ચે છે એ જોવા મળે છે. રિપલ્શન ફોર્સિસ છે, રિપલ્શન અપાકર્ષણ બળ છે, બે પ્રકારના જોવા મળે. એક પ્રકારનું વાન્ડર વાલ્સ બળ છે જોવા મળે છે. તો અહીં આપણે વાન્ડર વાલ્સ ની વાત કરીએ તો વાન્ડર વાલ્સ બળ છે
એક પ્રકારનું કદના કારણે જોવા મળે. કેના કારણે? વાન ડર વાલ્સ બળ સાઈઝના કારણે, એટલે કે એક પ્રકારનું કદના કારણે જોવા મળે છે. તો અહીં તમે જુઓ CH3 અને હાઇડ્રોજન બંને એક પ્રકારના એક્ઝેક્ટ પાસે આવેલા છે, એટલા માટે બંને વચ્ચે રિપલ્ઝન જોવા મળશે. અહીં સ્ક્યુ ફોર્મ બંનેમાં થોડોક ડિગ્રીનો તફાવત છે, એટલા માટે તેના કરતા ઓછી સ્થાયીતા બિલકુલ. અને ત્યાર પછી આપણે જોઈએ તો સ્ટેગર્ડ ફોર્મ, સાંતરિક ફોર્મ, જેમાં 60 ડિગ્રીએ હાઇડ્રોજન છે એ દર્શાવવામાં આવે છે. તો અહીં તમે જોઈ રહ્યા છો કે જે સ્ટેબિલિટી છે આ બંનેમાં ઘણો બધો અંતર છે. 60 ડિગ્રીનો જે તફાવત છે એના કારણે સ્ટેગર્ડની સાંતરિક અવસ્થા છે તેની સ્થાયીતાથી સૌથી વધારે, ત્યાર પછી સ્ક્યુની અને ત્યાર પછી લાસ્ટ આવશે ગ્રસ્તની. આપણે હવે તેને એક ગ્રાફ દ્વારા સમજીએ, જેના દ્વારા તમને વિશેષ છે એ ખ્યાલ આવે. ત્યાર પછી હવે આપણે નેક્સ્ટ જે ગ્રાફ દ્વારા આપણે સમજીએ, જેથી તમને વધારે મિત્રો ખ્યાલ આવે. જે આપણે આ જે સ્ટેગર્ડ ફોર્મ, સાંતરિક ફોર્મ જે છે, ગ્રસ્ત જે ફોર્મ છે, ન્યુમેન જે પ્રક્ષેપણ છે, જેના દ્વારા ગ્રાફ રિપ્રેઝન્ટ આપણે કરીએ તો સૌથી પહેલા અહીં ગ્રાફ છે દોરવામાં આવે છે. હવે જે આ ગ્રાફ છે એ પોટેન્શિયલ એનર્જી, પોટેન્શિયલ ઉર્જા અને થીટા વિરુદ્ધ જે ગ્રાફ છે એ દોરવામાં આવે છે. અહીં તમે જુઓ તો સૌથી પહેલા આપણે સ્ટેબિલિટીની વાત કરીએ તો સૌથી ઓછી ગ્રસ્તની, ત્યાર પછી સ્ક્યુ એટલે કે એક પ્રકારનું જે ત્રાંસુ જેને કહેવામાં આવે છે. ત્યાર પછી તમે જુઓ તો નેક્સ્ટ જે સૌથી વધારે સ્થાયીતા છે કોની છે? સાંતરિક એટલે કે સ્ટેગર્ડ ફોર્મ. હવે અહીંયા આપણે પોટેન્શિયલ ઉર્જાની થીટા એટલે કે ખૂણા વિશે જે વિરુદ્ધ જે ગ્રાફ આપણે દોરીએ તો સૌથી વધારે સ્ટેબિલિટી છે કોની છે? સાંતરિક એટલે કે સ્ટેગર્ડની છે. તો એ સૌથી પહેલા ગ્રાફ છે દોરવામાં આવે. ગ્રાફ છે કંઈક આવી રીતનો બનશે. અહીં તમે જુઓ તો જે આ પીક પોઝિશન છે એટલે કે પોટેન્શિયલ ઉર્જા છે એ સૌથી વધુ દર્શાવે છે. તો પોટેન્શિયલ ઉર્જા છે એ કોની વધારે છે? જેની સ્થાયીતા સૌથી ઓછી તેની પોટેન્શિયલ ઉર્જા વધારે. તો અહીં આપણે સ્થાયીતાનો જે ક્રમ જે છે એમાં સૌથી વધારે સાંતરિક જે છે, સ્ટેગર્ડ જે છે, તેની સૌથી વધારે ઉર્જા છે. એટલે કે અહીં જે ગ્રસ્ત જે છે એની સૌથી વધુ ઉર્જા થશે અને સાંતરિક છે તેની સૌથી ઓછી ઉર્જા થશે, કારણ કે તેની સૌથી વધારે સ્થાયીતા છે. તો એ પીક પોઝિશન પર આપણે વાત કરીએ તો ગ્રસ્ત પોઝિશન એટલે કે જે એક્લિપ્સ પોઝિશન છે તેની પોટેન્શિયલ ઉર્જા સૌથી વધારે અને સ્થાયીતા છે સૌથી ઓછી. ત્યાર પછી તમે જુઓ તો સ્ક્યુ પોઝિશન આવશે અને ત્યાર પછી અહીંયા જે નીચે છે એ સૌથી વધારે છે એ સ્થાયીતા ધરાવે છે એટલે કે સાંતરિક પોઝિશન છે આવશે. તો અહીંયા આપણે સિમ્પલ છે એ ગ્રાફ દ્વારા સમજ્યા કે ગ્રસ્ત ફોર્મ, સ્ક્યુ ફોર્મ અને સાંતરિક. અહીં આપણે જે ન્યુમાન જે પ્રક્ષેપણ છે અહીં આપણે એને એન્ડ કરીએ છીએ અને ત્યાર પછી હવે આપણે આગળ વધીએ તો 100 હોર્સ પ્રોજેક્શન છે, 100 હોર્સ પ્રક્ષેપણ છે એ હવે આપણે જોઈએ. 100 હોર્સ પ્રક્ષેપણ દ્વારા એક આવી જ રીતે અવકાશીય સમઘટકતાને લગતું એક પ્રક્ષેપણ છે એ આપવામાં આવે છે. અહીં આપણે એની ચર્ચા હવે કરીએ. 100 હોર્સ પ્રક્ષેપણ, 100 હોર્સ પ્રક્ષેપણ. હવે સિમ્પલ છે કે 100 હોર્સ પ્રક્ષેપણ. હવે આપણે અહીં ન્યુમાન પ્રક્ષેપણ છે અત્યાર લગી જોયું. હવે તેમાં પણ એક પ્રકારની ઇથેનની એક્ઝામ્પલ આપણે જોઈ. ઇથેન એટલે કે 2 કાર્બન ધરાવતો ઇથેન છે. હવે અહીં આપણે જે ન્યુમાન પ્રક્ષેપણ છે તેમાં શું કરતા હતા કે જે કાર્બન જે છે પેલો તેને આપણે પોઈન્ટ તરીકે દર્શાવતા હતા અને બીજો જે કાર્બન છે તેને સર્કલ સ્વરૂપે છે દર્શાવતા. તો અહીં જે આ કાર્બન છે તેને આગળ એટલે કે એક પ્રકારનો ફ્રન્ટ ભાગ અને જે આ કાર્બન છે તેને એક પ્રકારનો બેક ભાગ એટલે કે પાછળની સાઈડ લેવામાં આવે છે. કેવી રીતે જોઈએ? એક આવી રીતે લાઈન છે એ ખેંચવા, ત્યાર પછી ઉલટો વાય આવી રીતે. અહીં તમે જુઓ આ કાર્બન છે જે ફ્રન્ટ એટલે કે આગળનો ભાગ, આવડો જે આગળનો ભાગ છે. અહીં તમે જુઓ એક કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન જોડાયેલ છે? 3 કાર્બન સાથે, એટલે કે સોરી એક કાર્બન સાથે 3 હાઇડ્રોજન. અને આપણે જે બેક સાઈડ છે જે પાછળનો ભાગ છે એમાં કેટલા કાર્બન સાથે જોડાયેલ છે હાઇડ્રોજન? 3 હાઇડ્રોજન બિલકુલ જોડાયેલ છે. તો અહીં આપણે શું દર્શાવીશું? આવી રીતે. તો આ 100 હોર્સ પ્રક્ષેપણ છે તેનું ગ્રસ્ત ફોર્મ થયું, જેમાં θ કેટલા હોય? 0 ડિગ્રી. વેરી ગુડ.
હવે આપણે નેક્સ્ટ આગળ વધીએ તો 100 હોર્સ પ્રોજેક્શન છે એટલે કે 60 ડિગ્રી થી ઘુમાવવામાં આવે જ્યારે આપણે ન્યુમેન પ્રક્ષેપણમાં જોયું હતું ત્યારે તેનું સ્ટેગર્ડ ફોર્મ એટલે કે સાંતરિક અવસ્થા જે ફોર્મ થાય છે તો અહીં જ્યારે 60 ડિગ્રી ઘુમાવવામાં આવે ત્યારે શું થઈ જશે તો અહીં જે પાછળનો જે કાર્બન છે અહીં તમે જુઓ એક પ્રકારનો ઉલટો y છે તો હવે આમ સીધો y થઈ જશે કેવી રીતે જોઈએ આવી રીતે સૌથી પહેલા બે કાર્બન દર્શાવો ત્યાર પછી તેની સાથે આ 3 હાઇડ્રોજન છે જોડાયેલ છે અને અહીં હવે 60 ડિગ્રી ઘુમાવવામાં આવે એટલે કે આ સર્કલ છે આ બંને ઉપર વયા જશે અને આ હાઇડ્રોજન છે નીચે આવી જશે એટલે આવી રીતે મળશે એટલે કે આ ગ્રસ્ત ફોર્મ જે આપણને મળ્યું અને આ ફોર્મ કયું મળશે હવે સાંતરિક ફોર્મ એટલે કે θ કેટલા છે 60 ડિગ્રી અને ઓબ્વિયસલી આપણે જોયું છે કે ગ્રસ્ત ફોર્મ અને સાંતરિક અવસ્થાની આપણે વાત કરી છે તો સાંતરિક અવસ્થા જે છે એ વધારે સ્થાયીતા ધરાવે છે ગ્રસ્ત ફોર્મ કરતા અને એની જે પોટેન્શિયલ એનર્જી છે ગ્રસ્તની એ સૌથી વધારે જોવા મળે છે અને સાંતરિક છે તેની પોટેન્શિયલ એનર્જી છે જે ઊર્જા છે એ સૌથી ઓછી છે કારણ કે તેની સ્થાયીતા શું છે વધારે છે તો અહીં આપણે ન્યુમેન પ્રક્ષેપણ અને જે 100 હોર્સ પ્રોજેક્શન જે પ્રક્ષેપણ છે તેના જે ગ્રસ્ત ફોર્મ અને સાંતરિક અવસ્થાની વાત કરી કે કોની સ્થાયીતા છે વધારે છે તો અહીં આપણે સિમ્પલ અવકાશીય સમઘટકતા જોયું કે તેમાં જે બધા બંધો છે જે એકલ બંધ છે તે વ્યવસ્થિત રીતે મૂવ કરી શકે છે એટલે એક પ્રકારના ભ્રમણ કરી શકે છે તો અહીં અવકાશીય સમઘટકતા જોવા મળે છે હવે નેક્સ્ટ આપણે જોઈએ તેનું નામ છે વિન્યાસ સમઘટકતામાં આપણે પહેલો પ્રકાર જોવાના છે ભૌમિતિક સમઘટકતા ચાલો હવે નેક્સ્ટ જોઈએ ભૌમિતિક સમઘટકતા ભૌમિતિક સમઘટકતાની આપણે પહેલા જે ડેફિનેશન છે જોઈ ગયેલા છે કે જ્યારે પણ ભૌમિતિક સમઘટકતા છે કોને કહેવામાં આવે અહીં સૌથી પહેલા આપણે ચેક કરી નાખીએ હવે નેક્સ્ટ ભૌમિતિક સમઘટકતા ભૌમિતિક સમઘટકતા છે મિત્રો જ્યારે પણ કોઈ પણ જે એક પ્રકારની રેસ્ટ્રિક્શન રોટેશન સાઇટ છે એટલે કે એક પ્રકારના પ્રતિબંધિત એટલે કે એક પ્રકારની મર્યાદિત પરિભ્રમણને કારણે તેમાં ભ્રમણ છે જોવા નથી મળતું એટલે કે ઓરડાના તાપમાને આપણે વાત કરીએ તો એકબીજામાં રૂપાંતરણ કરી શકતા નથી તો અહીં સૌથી પહેલા આપણે એની ડેફિનેશન લખી નાખીએ કે જ્યારે પણ પ્રતિબંધિત એક પ્રકારના પરિભ્રમણને કારણે ઓરડાના તાપમાને આપણે વાત કરીએ રૂમ ટેમ્પરેચર ઓરડાના તાપમાને એકબીજામાં રૂપાંતરણ કરી શકતા નથી તો એક પ્રકારની જે આવી અવકાશીય સમઘટકતા છે તેને બિલકુલ ભૌમિતિક સમઘટકતા છે કહેવામાં આવે છે અહીં સિમ્પલ આપણે એક્ઝામ્પલ જોઈએ ક્લોરીન કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ છે અહીં પણ ક્લોરીન હાઇડ્રોજન અને અહીં હાઇડ્રોજન તો અહીં તમે મને કહો કે જે અહીં કાર્બન છે એ દ્વિબંધ સાથે જોડાયેલ છે અહીં જ્યારે પણ કાર્બન દ્વિબંધ સાથે જોડાયેલ હોય ત્યારે કાર્બન છે sp2 સંકરણ ધરાવે કે sp3 સંકરણ બિલકુલ sp2 સંકરણ ધરાવે કેવું સંકરણ ધરાવે sp2 સંકરણ અને અહીં તમે જો કાર્બન કાર્બન વચ્ચે માનો કે એવરેજ એટલે કે જ્યારે પણ sp2 સંકરણ હોય ત્યારે કાર્બન કાર્બન વચ્ચે 120 ડિગ્રીનો જે ખૂણો હોય છે એટલે કે અહીં તમે જુઓ તે પ્રકારની જે આ પ્રતિબંધિત એટલે કે પ્રકારની જે મર્યાદિત પરિભ્રમણને કારણે પ્રતિબંધિત પરિભ્રમણને કારણે એકબીજામાં કન્વર્ટ નહીં કરી શકાય એટલે કે તેને આપણે આવી રીતે રોટેટ છે નહીં કરી શકાય બરાબર આવી રીતે તેને રોટેટ છે એ આપણે પરિભ્રમણ છે નહીં કરાવી શકાય જ્યારે પણ ભૌમિતિક સમઘટકતામાં જ્યારે આવી રીતે દ્વિબંધ હોય કાર્બન કાર્બન વચ્ચે હમણાં આપણે વિશેષ ચર્ચા કરવાના છીએ કે જ્યારે પણ એ પ્રતિબંધિત પરિભ્રમણ અણુ છે એ કેવી રીતે દર્શાવી શકશે કયા કયા અણુ છે એ દર્શાવી શકશે તો અહીં સિમ્પલ આપણે જોઈએ તો 120 ડિગ્રીનો જે ખૂણો છે અહીંયા કાર્બન કાર્બન વચ્ચે જે જોવા મળે છે sp2 સંકરણ છે તેથી પરિભ્રમણ છે નહીં કરી શકે હવે અહીં આપણે જોઈએ તો બીજું પણ આપણે અહીં ખાસ ધ્યાન રાખવાનું છે લંબાઈ L1 હવે અહીં બંને વચ્ચેની જે લંબાઈ છે એ કેટલી છે L1 આપણે ધારીએ ત્યાર પછી તેનું બાજુમાં આપણે અહીં સ્ટ્રક્ચર લખું છું અહીં ક્લોરીન હાઇડ્રોજન અને અહીં હાઇડ્રોજન હવે ક્લોરીન અને હાઇડ્રોજન બંને વચ્ચેની તમે લંબાઈ જો તેને આપણે શું ધારી L2 હવે અહીં L1 હવે એની કન્ડિશન શું હોય છે
જ્યારે પણ ભૌમિતિક સંગઠકતાથી દર્શાવી હોય તો તેની કન્ડિશન શું છે, તેની પરિસ્થિતિ શું છે એ આપણે અહીં ખાસ ધ્યાન રાખીએ. તો હવે અહીં જે L1 અને L2 છે એ બંને સમાન ન હોવા જોઈએ, એટલે કે L1 is not equal to L2. બંનેની જે આ લંબાઈ છે એ સમાન ન હોવી જોઈએ. આ પહેલો જે નિયમ છે એ બને છે. ત્યાર પછી આપણે જોઈએ જ્યારે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય, અહીંયા A જોડાયેલ છે, અહીંયા કોઈ A અને અહીં B. તો અહીં A અને જે B છે અથવા તો આ A અને B બંને સમાન ન હોવા જોઈએ, એટલે કે A છે is not equal to B. આ એની કન્ડિશન હોય છે ભૌમિતિક સમઘટકતા દર્શાવવા માટે. તો ખાસ તમે આ લખી લો, કોપી કરો. કાર્બન છે sp2 સંકરણ, બંને વચ્ચેની જે લંબાઈ છે સમાન ન હોવી જોઈએ અને A અને જે B છે ઈ પણ સમાન છે ઈ ન હોવા જોઈએ. ત્યાર પછી તે ભૌમિતિક સમઘટકતા છે ઈ દર્શાવશે. ત્યાર પછી હવે આપણે નેક્સ્ટ જોઈએ, આ કોપી કરો. હવે આપણે સિમ્પલ જોઈએ કયા કયા અણુ છે તે ભૌમિતિક સમઘટકતા છે ઈ દર્શાવશે. તો કયા કયા અણુ છે ભૌમિતિક સમઘટકતા એટલે કે જીઓમેટ્રિકલ આઇસોમરિઝમ છે ઈ દર્શાવે છે. તો એ સિમ્પલ આપણે જોઈએ કે જેમાં રેસ્ટ્રિક્શન રોટેશન સાઇડ એની મર્યાદિત પરિભ્રમણ છે ઈ થવું જરૂરી છે, એટલે કે પરિભ્રમણના કારણે ઓરડાના તાપમાન એકબીજામાં રૂપાંતરણ છે એ કરી શકાતા નથી. તો અહીં તમે જુઓ કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ છે, અહીં કોઈ X હોય, અહીં કોઈ A B અથવા તો અહીં કોઈ Y હોય. તો આ બંને વચ્ચે એક પ્રકારની મર્યાદિત પરિભ્રમણ હોય છે, એટલે કે તેને રોટેટ નહીં કરી શકાય. રેસ્ટ્રિક્શન રોટેશન સાઇડ છે જોવા મળે છે. ત્યાર પછી બીજા કયા એવા અણુ છે તો તમે જુઓ એક પ્રકારનો સાયક્લોપ્રોપેન, અહીં આ કાર્બન અને આ કાર્બનની આપણે વાત કરી તો આ બંને વચ્ચે પણ એક પ્રકારની રેસ્ટ્રિક્શન રોટેશન સાઇડ છે, તેને પણ આપણે ઘુમાવી નહીં શકાય. તો તે પણ એક પ્રકારના બિલકુલ ભૌમિતિક સમઘટકતા છે દર્શાવશે. ત્યાર પછી હવે તમે જુઓ એલિન, અહીંયા શું છે એલિન છે. જ્યારે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ છે લગાતાર આવે, કાર્બન કાર્બન વચ્ચે જ્યારે 3 કાર્બન સુધી લગાતાર જ્યારે પણ આવે છે તેને આપણે એલિન્સ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? એલિન્સ. તેમાં પણ ભૌમિતિક સમઘટકતા છે એક પ્રકારની રેસ્ટ્રિક્શન રોટેશન સાઇડ છે જોવા મળશે, એટલે કે પ્રતિબંધિત પરિભ્રમણ છે જોવા મળશે. ત્યાર પછી આપણે એક્ઝામ્પલ એક પ્રકારની જે કન્જુગેટિવ જે રિંગ છે આવી રીતે ફોર્મમાં હોય છે, તેમાં પણ પ્રતિબંધિત પરિભ્રમણ છે જોવા મળે છે. તો આ ભૌમિતિક સમઘટકતા છે, આવી રીતે અણુ છે પ્રતિબંધિત પરિભ્રમણ છે દર્શાવે છે. હવે આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીશું. તે પહેલા આપણે સિસ અને ટ્રાન્સ છે ઈ 12 સાયન્સ જીનીટ એક્ઝામ હોય, આ બધા જ એક્ઝામ્પલ છે આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જીઓમેટ્રિકલ આઇસોમરિઝમ. તો હવે આપણે તેની વિશે ચર્ચા કરીએ. હવે આપણે સિસ અને ટ્રાન્સ વિશે પહેલા માહિતી લઈ લઈએ કે સિસ અને ટ્રાન્સ છે એ કોને કહેવામાં આવે છે. હવે જે સિસ પોઝિશન અને ટ્રાન્સ પોઝિશન, અહીં ક્લોરીન હમણાં આપણે એક્ઝામ્પલ લીધેલું તેના પરથી જ આપણે કહી દઈએ. ક્લોરીન અહીં હાઇડ્રોજન છે અને અહીં હાઇડ્રોજન છે. ચાલો, જ્યારે પણ સમાન સમૂહ એક બાજુ આવેલા હોય ક્યાં તો નીચેની બાજુ એક બાજુ આવેલા હોય, સૌથી પહેલા આની કન્ડિશન શું છે? L1 not equal to L2, A not equal to B. એટલે કે આ બંને સમાન ન હોવા જોઈએ અને આ બંનેની લંબાઈ છે સમાન ન હોવી જોઈએ, ત્યારે તે ભૌમિતિક સમઘટકતા છે દર્શાવશે. હવે તમે અહીં તમે જુઓ તો ક્લોરીન અને ક્લોરીન બંને એક બાજુ છે અથવા તો હાઇડ્રોજન હાઇડ્રોજન છે તે બંને એક બાજુ છે, એટલા માટે સિસ પોઝિશન કહેવામાં આવે છે. તો અહીં સિસ છે. તેવી રીતે અહીં ક્લોરીન છે આવી રીતે મૂકી દેવામાં આવે, અહીં હાઇડ્રોજન અને અહીં ક્લોરીન કરવામાં આવે. તો આ એક પ્રકારની કેવી પોઝિશન થઈ ગઈ? હવે ટ્રાન્સ પોઝિશન છે થઈ ગઈ. હવે આપણે તેનું એક્ઝામ્પલ છે તેના વિશે આપણે ચર્ચા કરીએ જેથી તમને વધારે ખ્યાલ આવે. અહીં CH3 C ડબલ બોન્ડ CH3, અહીં હાઇડ્રોજન અને અહીં હાઇડ્રોજન છે. તો તેને શું કહેવામાં આવે? તમે જુઓ અહીં હાઇડ્રોજન છે કઈ બાજુ આવેલા છે? એક જ બાજુ આવેલા છે, એટલા માટે શું કહેવામાં આવશે? સિસ. પરંતુ આનું નામ શું બનશે મિત્રો? અહીં તમે જુઓ 1 કાર્બન 2 3 અને 4 કાર્બન છે, એટલે એક પ્રકારનું બ્યુટેન છે. બીજા કાર્બન ઉપર દ્વિબંધ છે એટલા માટે આને શું કહેવામાં આવશે? સીસ ટુ બ્યુટીન. શું કહેવામાં આવશે? સીસ ટુ બ્યુટીન. વેરી ગુડ. ત્યાર પછી હવે આપણે એક્ઝામ્પલ જોઈએ CH3. અહીં હાઇડ્રોજન છે, અહીં હાઇડ્રોજન અને અહીં CH3. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જો CH3 સામે સામે છે અને હાઇડ્રોજન પણ શું છે? સામે સામે છે. તો આ તેને શું કહેવાશે? જ્યારે પણ સમાન સમૂહ છે ઈ સામે સામે આવે ત્યારે તેને શું કહેવામાં આવે છે? ટ્રાન્સ
ટુ બ્યુટીન. તો અહીં આપણે સિસ ટુ બ્યુટીન અને ટ્રાન્સ ટુ બ્યુટીન ની આપણે વાત કરી કે સિસ પોઝિશન કોને કહેવામાં આવે, ટ્રાન્સ કોને કહેવામાં આવે છે. જ્યારે પણ બે બાજુ સમૂહો છે એક જ સાઈડ આવેલા હોય, બે સરખા સમૂહો છે એક જ બાજુ આવેલા હોય તો તેને સિસ, અને બંને વિરુદ્ધ બાજુ આવેલા હોય તો તેને શું કહેવામાં આવે છે, ટ્રાન્સ ટુ બ્યુટીન, અથવા તો કોઈ પણ તમે એક્ઝામ્પલ છે એ લઈ શકો છો. હવે આપણે એક્ઝામ્પલ તરીકે આપણે જોવાનું છે કે ભૌમિતિક સમઘટકતા છે એ કયા કયા સંયોજન છે એ દર્શાવે છે. તો ચાલો આપણે તમે પણ સાથે સાથે નોટબુકમાં કોપી કરો, રિવિઝન કરો અને ખાસ કરીને આ વિડિયો લેક્ચર છે તેને ફરીથી રિવાઇઝ કરતા રહો, જેનાથી તમને વધારે ખ્યાલ આવે. તો અહીં આપણે જોઈએ તો ભૌમિતિક સમઘટકતા છે એટલે કે જીઓમેટ્રિકલ આઇસોમરિઝમ છે એ કયા કયા સંયોજન છે એ દર્શાવશે. તો અહીં આપણે પહેલું ઉદાહરણ લેવામાં આવે છે ટુ બ્યુટીન. શું છે? ટુ બ્યુટીન. તો ટુ બ્યુટીન નામ તો પડી ગયું, પરંતુ આપણે આનું બંધારણ છે કેવી રીતે દોરી શકીએ? તો બંધારણ દોરવા માટે સૌથી પહેલા તમે નક્કી કરો કે બ્યુટેન એટલે કે કેટલા કાર્બન હોય? 4 કાર્બન. વેરી ગુડ. તો 4 કાર્બન છે, આવી રીતે લખો. ત્યાર પછી હવે ઈન આવ્યો. જ્યારે પણ આલ્કેન હોય ત્યારે સિંગલ બંધ, આલ્કીન હોય ત્યારે દ્વિબંધ અને આલ્કાઇન હોય ત્યારે કેટલા બંધ? ત્રિબંધ. તો અહીં તમે બ્યુટીન ઈન વાહી આવે છે, પ્રત્યય કેવો આવે છે? ઈન, એટલે કે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોવા જરૂરી છે. તો અહીં તમે જુઓ તો કાર્બન છે 2 ઉપર ઈન છે. શું છે? એટલે કે 2 ઉપર શું છે? દ્વિબંધ જોડાયેલો છે. તો અહીં તમે સૌથી પહેલા જોઈએ તો 2 બ્યુટીન છે, આપણે હાઇડ્રોજન છે તે હવે તેની વેલેન્સી છે આપણે પૂરી નાખીએ તો CH3, અહીં CH, અહીં પણ શું આવશે? CH. બરાબર. તો અહીં 2 બ્યુટીન ની વાત આપણે સિમ્પલ કરીએ તે ભૌમિતિક સમઘટકતા છે દર્શાવશે કે નહીં દર્શાવે? ચાલો આપણે જોઈએ. તો સૌથી પહેલા કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ છે, એક હાઇડ્રોજન આવી રીતે છે CH3 અને અહીં શું છે? CH3. તો અહીં તમે 2 બ્યુટીન માં જુઓ, આની કન્ડિશન તમે જુઓ. આપણી કન્ડિશન શું છે? બંનેની લંબાઈ છે એ શું ન હોવી પડે? સમાન ન હોવી પડે. ચાલો આ લંબાઈ અને આ લંબાઈ સમાન નથી. ત્યાર પછી હવે તમે જુઓ તો A is not equal to B, એટલે કે આ અને આ બંને શું છે? CH3 અને હાઇડ્રોજન બંને અલગ અલગ છે ઓબ્વિયસલી. એટલા માટે એક પ્રકારનું જે 2 બ્યુટીન છે ભૌમિતિક સમઘટકતા છે એ દર્શાવશે. હવે આપણે બીજું એક્ઝામ્પલ છે આ 2 બ્યુટીન છે, એક્ઝામ્પલ તમે કોપી કરો. ત્યાર પછી આપણે 4-5 એક્ઝામ્પલ છે લેવાના છે. ચલો આપણે આ બધું ચેક કરી નાખીએ જેથી તમને વિશેષ છે ઉદાહરણ દ્વારા માહિતી પૂરી પડે. હવે આપણે બીજું એક્ઝામ્પલ લઈએ છીએ 2 મિથાઇલ બ્યુટીન, એટલે કે 1 બ્યુટીન છે. તો અહીં તમે જુઓ પહેલા કાર્બન કાર્બન વચ્ચે કુલ બ્યુટ આવ્યો એટલે કે 4 કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હશે અને બીજા પોઝિશન ઉપર શું છે? CH3. તો અહીંયા શું આવશે? CH2, વેલેન્સી છે પૂરી કરો CH2, અને અહીં શું આવશે? નહીં કાંઈ આવે હાઇડ્રોજન. હવે સિમ્પલ તમે જુઓ કે કાર્બન કાર્બન વચ્ચે પહેલા દ્વિબંધ મૂકો, ત્યાર પછી અહીંયા બે સાઈડ શું છે? હાઇડ્રોજન. આ સાઈડ શું છે? CH2 CH3, આ સાઈડ શું છે? CH3. તો તમે અહીંયા તમે જુઓ, નિરખીને જુઓ, તમારી આંખ દ્વારા જુઓ તો અહીં હાઇડ્રોજન હાઇડ્રોજન શું છે? બંને બાજુ એક બાજુ સમાન છે. એટલા માટે શું થશે? ભૌમિતિક સમઘટકતા છે નહીં દર્શાવે, કારણ કે A is not equal to B હોવું જરૂરી છે. તો અહીં શું છે? A અને B બંને સમાન છે. એટલા માટે ભૌમિતિક સમઘટકતા છે એ દર્શાવશે નહીં. ત્યાર પછી આપણે બીજું એક્ઝામ્પલ અહીં જોઈએ તો ચાલો 2 હેક્ઝેન. ગમે એવા મોટા નામ આવે પરંતુ આપણે ડરવાની જરૂર નથી. હેક્ઝેન એટલે કેટલા કાર્બન આવે? 6 કાર્બન. પહેલા આવી રીતે લખી નાખો. ત્યાર પછી 2 ઉપર શું છે? ઈન છે. એટલા માટે અહીં 1 અને 2 એટલે કે બીજા કાર્બન ઉપર શું છે? ઈન. તો હવે ત્યાર પછી આપણે હાઇડ્રોજન ની વેલેન્સી છે પૂરી નાખો. CH3, અહીં શું આવશે? CH2 CH2, અહીં શું આવશે? CH. બરાબર, CH. અને અહીંયા કેટલા આવશે? હજી એક હાઇડ્રોજન આવશે. હવે અહીં આપણે જોવું છે કે ભૌમિતિક સમઘટકતા છે દર્શાવે છે કે નહીં. ચાલો જોઈએ. C ડબલ બોન્ડ C. સૌથી પહેલા કાર્બન કાર્બન દ્વિબંધ લખો. ત્યાર પછી તેની સાથે કેટલા હાઇડ્રોજન જોડાયેલ છે? એક હાઇડ્રોજન, અને અહીં CH3. ત્યાર પછી તમે આ કાર્બન સાથે જુઓ કેટલા હાઇડ્રોજન જોડાયેલ છે? એક હાઇડ્રોજન, અને અહીં CH2 CH2 CH3. તો આ થઈ ગયું 2 હેક્ઝેન. હવે તમારે નક્કી કરવાનું છે કે સમઘટકતા દર્શાવે છે કે નહીં. તો અહીં તમે જુઓ A અને B શું છે? સમાન છે કે અસમાન? બિલકુલ અસમાન. CH3 અને હાઇડ્રોજન. તો આ ભૌમિતિક સમઘટકતા છે દર્શાવશે નહીં.
બિલકુલ દર્શાવશે. ખાસ ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો, તમારું ધ્યાન છે બીજે જઈ રહ્યું છે. CH3 અને હાઇડ્રોજન, તો અહીં બંને શું છે, અલગ અલગ છે. એટલા માટે અહીં પણ તમે જુઓ A અને B છે, એ શું છે, નોટ ઇક્વલ ટુ B, એટલે કે બંને અલગ અલગ છે, બંનેની લંબાઈ છે એ અલગ અલગ છે. એટલા માટે તે ભૌમિતિક સમઘટકતા છે શું કરશે, દર્શાવશે. તો અહીં આપણે સિમ્પલ એક્ઝામ્પલ જોયું 2 હેક્ઝેન, તેવી રીતે આપણે જોયું 2 મિથાઇલ બ્યુટીન, તેવી રીતે આપણે અહીં જોઈએ 2 પેન્ટીન. ચાલો તમારે બતાવવાનું છે કાર્બન કાર્બન કેટલા હોય, કુલ 5 બંધ હોય. 2 ઉપર શું છે, ઇન. હાઇડ્રોજન વેલેન્સી પૂરી કરો, CH3 CH2 CH અને અહીં પણ CH. તો કાર્બન કાર્બન વચ્ચે આવી રીતે હાઇડ્રોજન ગ્રુપ. CH3, તો અહીં તમે હવે જોઈ રહ્યા છો કે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ છે, પરંતુ A અને B એકેય બાજુ સમાન નથી. તો તે ભૌમિતિક સમઘટકતા શું કરશે, દર્શાવશે. હવે લાસ્ટ આપણે એક્ઝામ્પલ લઈએ એક પ્રકારનું 2 ક્લોરો 2 બ્યુટીન, જેનાથી તમને વધારે ખ્યાલ આવશે કે તે ભૌમિતિક સમઘટકતા છે દર્શાવશે કે નહીં. તમારે બધાને બતાવવાનું છે. કોમેન્ટ બોક્સ છે તેમાં જવાબ આપો. તો અહીં આપણે સૌથી પહેલા આપણે વાત કરીએ તો 2 ક્લોરો 2 બ્યુટીન. તો C આવી રીતે પહેલા 4 કાર્બન કરો, બીજા ઉપર ક્લોરીન છે, અહીં વેલેન્સી પૂરી કરો, પરંતુ કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ છે. CH અહીંયા કેટલા આવશે, CH3 અને અહીં CH, અહીં કેટલા આવશે, એક પણ નહીં. તો અહીં કાર્બન કાર્બન વચ્ચે CH3, અહીં તમે જુઓ શું છે, ક્લોરીન. અહીં તમે જુઓ ખાસ જે આ કાર્બન છે એની સાથે એક ક્લોરીન જોડાયેલ છે અને એક શું જોડાયેલ છે, CH3, અને આ કાર્બન સાથે એક શું જોડાયેલ છે, હાઇડ્રોજન. તો અહીં તમે જુઓ CH3 મિથાઇલ ક્લોરીન બિલકુલ અલગ, CH3 ઇથાઇલ અને હાઇડ્રોજન બિલકુલ અલગ. એટલા માટે ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે, કારણ કે A is not equal to B. એટલા માટે ભૌમિતિક સમઘટકતા શું કરશે, દર્શાવશે. તો અહીં આપણે 2 ક્લોરો 2 બ્યુટીન આપણે ઘણા બધા એક્ઝામ્પલ લીધા, જેનાથી તમને વધારે ખ્યાલ આવે. ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ હવે સાયકલો. જ્યારે પણ સાયકલો હોય, જ્યારે પણ તમારી સામે એક પ્રકારની રિંગ આવેલી હોય, કોઈ પણ એક્ઝામ હોય તેમાં તમારે સાયકલો ઘટક આવેલો હોય, રિંગ આવેલી હોય, ત્યારે તમે ખાસ આપણે અહીં એક્ઝામ્પલ તમને દર્શાવો. જ્યારે પણ આવી રીતે રિંગ હોય, સાયકલો હોય, ત્યારે તેમાં રેસ્ટ્રિક્શન રોટેશન સાઇડ છે એ જોવા મળે છે, તે પ્રકારની પ્રતિબંધિત પરિભ્રમણ છે એ જોવા મળે છે. તો તે પણ એક પ્રકારની ભૌમિતિક સમઘટકતા છે એ દર્શાવશે. બરોબર, એકબીજામાં કન્વર્ટ છે, આપણે નહીં કરી શકાય ઓરડાના તાપમાને. તો અહીં આપણે વાત કરીએ સાયકલો ઘટકની. ચાલો તમારી સામે સિમ્પલ એક્ઝામ્પલ છે, એવી રીતે આપણે લઈએ. ચાલો અહીં લેવામાં આવે છે 2 મિથાઇલ CH3 બરાબર. તો તમારે બતાવવાનું છે કે જીઓમેટ્રિકલ આઇસોમરિઝમ છે એ અહીં તમે આનું નામ જુઓ તો 1,1 ડાયમિથાઇલ એક પ્રકારનો સાયકલો ઘટક છે, એટલે અહીંયા શું આવે, સાયકલો. અને કેટલા કાર્બન છે, 1 2 3, એટલા માટે પ્રોપેન. તો અહીં તમે જુઓ 2 ઉપર શું છે, મિથાઇલ. તો અહીંથી રેસ્ટ્રિક્શન રોટેશન સાઇડ તમે દોરો. તો અહીં તમે CH3 અને CH3 છે બંને એક બાજુ આવેલા છે. આપણો એક જ નિયમ છે, શું છે, A is not equal to B. તો અહીં બંને બાજુ સમાન છે, એટલા માટે આ ભૌમિતિક સમઘટકતા છે એ દર્શાવશે નહીં. ત્યાર પછી આપણે બીજું પણ એક્ઝામ્પલ છે લઈએ. અહીં CH3, અહીં એક હાઇડ્રોજન છે, CH3 અને હાઇડ્રોજન. તમે અહીં તમે જોઈ રહ્યા છો કે જે CH3 સામે આવ્યું અને હાઇડ્રોજન, એટલે કે બિલકુલ એક પ્રકારના અલગ પાર્ટ પડે છે. અને આપણે અહીંયા જે કન્ડિશન છે, જે લેન્થની, લંબાઈની, અને અહીં તમે જુઓ તો જે CH3 એટલે કે A અને B છે એક પ્રકારની સમાન પોઝિશન ઉપર નથી. તો તે પણ શું દર્શાવશે, ભૌમિતિક સમઘટકતા છે એ દર્શાવશે. તો અહીં આપણે સિમ્પલ સાયકલો વિશે જોયું. ત્યાર પછી હવે આપણે એલેનાઇન જોઈએ. તો એલેનાઇન મેં તમને કીધું હતું, સોરી એલેનાઇન નહીં પરંતુ એલિન્સ, બરાબર, સો મિસ્ટેક, સોરી. હવે આપણે જોઈએ તો એલિન્સમાં શું હોય, કાર્બન કાર્બન વચ્ચે આવી રીતે લગાતાર ડબલ બોન્ડ હોય. શું હોય, લગાતાર. તો અહીં તમે જો કાર્બન કાર્બન વચ્ચે એક પ્રકારનો એલિન્સ છે,
અહીં x હોય, અહીં y, અહીં x and અહીં y. તો હવે અહીં તમે જુઓ તો L1 શું થશે અને L2 શું થશે? બંનેની લંબાઈ છે સમાન મળે છે. તો એક પ્રકારની આ ભૌમિતિક સમઘટકતા છે એલિન્સ છે નહીં દર્શાવે, એટલા માટે આ જે ઓડ નંબર પર છે તો એક પ્રકારનો હજી એક કાર્બન છે વધારે દર્શાવવો જરૂરી છે. અને અહીં જે x અથવા તો y હોય તે શું હોવા જરૂરી છે? x is not equal to y. હવે આપણે આનું સિમ્પલ એક્ઝામ્પલ જોઈએ. કાર્બન કાર્બન વચ્ચે આવી રીતે દ્વિબંધ છે લગાતાર, બરોબર? એલિન્સ કહેવામાં આવે છે. અહીં ક્લોરીન, અહીં બ્રોમિન, અહીં બ્રોમિન અને અહીં ક્લોરીન. તો અહીં તમે જુઓ મિત્રો, અહીં કેટલા કાર્બન છે? 3 કાર્બન દ્વિબંધ છે, એલિન્સ છે જોવા મળે છે. આ બંને વચ્ચેની જે લેન્થ જે છે એ સમાન જોવા મળશે, એટલા માટે આ ભૌમિતિક સમઘટકતા છે દર્શાવશે નહીં. ત્યાર પછી આપણે આવી રીતે 4 પાઈ બોન્ડ. હવે અહીં તમે જુઓ, અહીં ક્લોરીન હોય, અહીં બ્રોમિન, અહીં ક્લોરીન અથવા તો અહીં બ્રોમિન હોય. આ બંને એક પ્રકારના સમાન હોવા જરૂરી નથી, નોટ ઇક્વલ ટુ બી. હવે આ બંનેની તમે લંબાઈ જુઓ તો બંને શું છે? અલગ અલગ છે, એટલે કે L1 છે ઇઝ નોટ ઇક્વલ ટુ L2 છે. એટલા માટે અહીં પણ તમે જોઈ રહ્યા છો તો આપણી જે કન્ડિશન જે છે ભૌમિતિક સમઘટકતા દર્શાવવાની એ ફૂલફિલ છે. એટલા માટે જે આ સ્ટ્રક્ચર છે એક પ્રકારનું ભૌમિતિક સમઘટકતા શું કરશે? દર્શાવશે, બરાબર? આવી રીતે કોઈ પણ અણુ છે તમે લઈ શકો છો, કોઈ પણ સંયોજન છે લઈ શકો છો અને તેની પર ખાસ કરીને પ્રેક્ટિસ કરો, MCQ પર પ્રેક્ટિસ કરો, જેથી વધારેમાં વધારે ખ્યાલ આવે. હવે ત્યાર પછી આપણે જે આપણા લેક્ચરનો જે આજે આપણે લાસ્ટ ટોપિક છે જોવાના છીએ, જેમાં કન્જ્યુગેટિવ રિંગ છે, તેમાં ભૌમિતિક સમઘટકતા છે તે દર્શાવે છે કે નહીં. હવે આપણે એ જોઈએ. કોન્જ્યુગેટિવ રિંગ એટલે કે આવી રીતે જે રિંગ જોવા મળે છે. હવે અહીં x હોય, અહીં y હોય, અહીં x હોય અથવા તો y હોય. તો ચાલો પહેલી કન્ડિશન તો આપણી ફિલ્ડ છે કે x is not equal to y. પરંતુ આવી રીતે જ્યારે બે રિંગ આપવામાં આવેલી હોય ત્યારે તમે આ બંને વચ્ચેની જે લંબાઈ છે ચેક કરો. L1 અને L2 બંને એક પ્રકારની સમાન જોવા મળે છે. જ્યારે પણ લંબાઈ છે સમાન જોવા મળે, લેન્થ છે સમાન જોવા મળે, ત્યારે ભૌમિતિક સમઘટકતા દર્શાવશે નહીં. તો આ ભૌમિતિક સમઘટકતા દર્શાવે નહીં, એટલા માટે આપણે ઓડ રિંગ લેવી પડશે. હજી એક કોન્જ્યુગેટિવ રિંગ છે ઉમેરવી પડશે. તો અહીં આપણે જોઈએ, ચાલો અહીંયા ક્લોરીન, અહીં બ્રોમિન અથવા તો અહીં CH3 અથવા તો હાઇડ્રોજન. તો અહીં તમે જુઓ એક પ્રકારની જે આપણી જે મર્યાદિત પરિભ્રમણ છે એ તો દર્શાવે છે, બિલકુલ દર્શાવે છે, એકબીજામાં કન્વર્ટ નહીં કરી શકાય, બરાબર? અહીં CH3 હાઇડ્રોજન A નોટ ઇક્વલ ટુ B. અહીં પણ તમે જુઓ ક્લોરીન અને બ્રોમિન બંને અલગ અલગ છે. હવે આપણે જોઈએ તો જે આ કોન્જ્યુગેટિવ જે રિંગ છે આ બંને વચ્ચેની જે લંબાઈ છે જુઓ, L1 અને L2 બિલકુલ બંનેની અલગ અલગ છે. એટલા માટે L1 નોટ ઇક્વલ ટુ L2. તો તે પણ શું દર્શાવશે? ભૌમિતિક સમઘટકતા દર્શાવશે. તો એ સિમ્પલ આપણે જોયું કે કોન્જ્યુગેટિવ રિંગ છે તે ઓડ ઇલેક્ટ્રોન્સમાં હોવી જોઈએ, એટલે કે ઓડ નંબરમાં કોન્જ્યુગેટિવ રિંગ છે 3 હોવી જોઈએ. તેવી રીતે એલિન્સમાં પણ જોયું કે કાર્બન કાર્બન વચ્ચે 3 બંધ એવી રીતે હોય, ડબલ બંધ, દ્વિબંધ એવી રીતે લગાતાર હોય. આવી રીતે આને એલિન્સ કહેવામાં આવે છે. તો હજી એક કાર્બન છે ઉમેરવામાં આવે તો બંનેની લંબાઈ છે અલગ અલગ થઈ જાય, તો તે પણ ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે. ત્યાર પછી પહેલા જોયું કે ભૌમિતિક સમઘટકતા કોણ કોણ દર્શાવે. ઈ પહેલા આપણે જોયું કે સિસ અને ટ્રાન્સ. પોઝિશન એટલે શું? સિસ એટલે કે બે સમૂહ છે એક બાજુ આવેલા હોય તો તેને સિસ કહેવામાં આવે છે, અને અલગ અલગ વિરુદ્ધ બાજુ આવેલા હોય તો તેને શું કહેવામાં આવે? ટ્રાન્સ. સરસ. તો હવે આપણે જોઈએ ભૌમિતિક સમઘટકતા જોયું. ઈ પહેલા આપણે બંધારણીય સમઘટકતા, અવકાશીય સમઘટકતા, વિન્યાસી સમઘટકતામાં આપણે ભૌમિતિક સમઘટકતા જોયું, અને ખાસ જે એક્લિપ્સ ફોર્મ, દ્રશ્ય ફોર્મ, સ્ટેગર્ડ ફોર્મ એટલે કે ન્યુમાન પ્રક્ષેપણને આપણે કેવી રીતે ભૂલી શકાય ત્યાર પછી આપણે નેક્સ્ટ જોયું કે 100 હોર્સ પ્રક્ષેપણ, જેમાં પણ એક પ્રકારના ઇથેન છે, એક પ્રકારનો આગળ એટલે કે ફ્રન્ટ ભાગ અને બેક સાઈડ આપણે જોયું. તો અહીં ખાસ કરીને રિવિઝન કરો, અને દરેક વિદ્યાર્થી સુધી છે એ 12 સાયન્સમાં જે જીનીટની થિયરી અથવા તો 11 સાયન્સમાં જે વિદ્યાર્થીઓ આવેલા છે, હજી 10માની એક્ઝામ આપેલી છે, એના માટે આ ખાસ ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે. અને ભૌમિતિક સમઘટકતા આ બેઝિક છે, થોડું ડિફિકલ્ટ તમને લાગશે, પરંતુ ખાસ કરીને જે પ્રેક્ટિસ કરો, અહીં ખાસ કરીને જે તમે જે ઢંગથી પઢવાના છો, જે ભણવાના છો,
જેનાથી તમને વિશેષ ને વિશેષ માહિતી મળતી રહેશે. તો લાઈક શેર અને મારી ચેનલ જે છે સાયુનામ એજ્યુકેશન તેને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ સો મચ.